શ્રીજી મનના અવલૌકિક સત્સંગમાં સૌ ભગવદીઓનું, સૌ વૈષ્ણવોનું, સૌ શ્રોતા મિત્રોનું ભાવભર્યું સ્વાગત કરું છું. કહેવાય છે કે શ્રી ઠાકોરજીનું શૃંગાર કરીએ તો મધુરાષ્ટકજીનો પાઠ અવશ્ય કરવો જોઈએ. તો ચાલો ને ભક્તો, આપણે પણ મધુરાષ્ટકજીનો આજે પાઠ કરીએ અને તેની પાછળની ભાવના સમજીએ. શ્રી મધુરાષ્ટકજી. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વચનમ મધુરમ ચરિતમ મધુરમ વસનમ મધુરમ વલિતમ મધુરમ ચલિતમ મધુરમ ભ્રમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ વેણુર્મધુરો રેણુર્મધુર પાણિર્મધુર પાદૌ મધુરો નૃત્યમ મધુરમ સંખ્યમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગીતમ મધુરમ પીતમ મધુરમ ભુક્તમ મધુરમ સુપ્તમ મધુરમ રૂપમ મધુરમ તિલકમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ કરણમ મધુરમ તરણમ મધુરમ હરણમ મધુરમ રમણમ મધુરમ વમિતમ મધુરમ સમિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગુંજા મધુરા માલા મધુરા યમુના મધુરા વીચી મધુરા સલિલમ મધુરમ કમલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપી મધુરા લીલા મધુરા યુક્તમ મધુરમ મુક્તમ મધુરમ દ્રષ્ટમ મધુરમ શિષ્ટમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ ગોપા મધુરા ગાવો મધુરા યષ્ટિર્મધુરા શુષ્ટિર્મધુરા દલિતમ મધુરમ ફલિતમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ મધુરાધિપતેરખિલમ મધુરમ. શ્રી વલ્લભાચાર્યજી ભક્તિના બાદશાહ છે. તેમણે પ્રભુ શ્રી કૃષ્ણનું મધુરાષ્ટકજી રચીને પ્રભુનું અવલૌકિક સ્વરૂપનું વર્ણન કર્યું છે. શ્રી વલ્લભાચાર્યજીની ભક્તિની અવલૌકિક ભક્તિ તેમજ પરિપુષ્ટિ થયેલ મનની સ્થિતિ મધુરાષ્ટકજીમાં દર્શાવી છે. શ્રી વલ્લભાચાર્યજી કહે છે કે પ્રભુને બાળ સ્વરૂપ બનાવવા જોઈએ. આનો અર્થ બહુ ઊંડો છે. તેમણે કહ્યું કે શ્રી કૃષ્ણની બાળકૃષ્ણના રૂપમાં ઉપાસના કરો તો તમારી અંતિમ ઉપાસના થશે. આ મધુરાષ્ટકજી 8 શ્લોકોનું છે. તેમાં શ્રી વલ્લભાચાર્યજીની દ્રષ્ટિ પ્રભુ પ્રત્યેની ભાવુકતા વ્યક્ત કરેલી છે, જેની આ સ્તોત્રની રચના ઉપરથી જ ખ્યાલ આવે છે. ખરેખર શ્રી મહાપ્રભુજીએ આપણને સહુને સાથે રાખીને વાગોળે છે. તે જ ખરેખર આપણા સહુ માટે આનંદ અને ગૌરવની વાત છે. મધુરાધિપતે એટલે મધુરા ભક્તિના એ અધિપતિ છે. પ્રભુ મધુરા ભક્તિના અધિપતિ છે.
કાંતા શક્તિના અધિપતિ છે. પ્રભુનું દરેક સ્વરૂપ, હોઠ, વેણુ, ચાલ, હૃદય, નયન બધું જ મધુર છે. દરેક શ્રી વલ્લભાચાર્યજીને દરેકે દરેક મધુર મધુર ભાષે છે. શ્રી કૃષ્ણ શબ્દનો ઉચ્ચાર આટલી મધુરામાં શ્રી કૃષ્ણ શબ્દનો ઉચ્ચાર આટલી મધુરિમામાં મળતી હોય તો પ્રત્યક્ષ તેનો ઝાંખી, તેનું પ્રત્યક્ષ દર્શન મળવામાં કેટલું માધુર્ય હશે. ધરામૃત અને અધરામૃતમાં ફરક છે. અધરામૃત વિષયાતીત અમૃત છે. અધરામૃત પાનમાં એક્ય છે. અમારું શરીર, ધન, બુદ્ધિ બધું એક છે એમ બંનેને લાગે ત્યારે અધરામૃત થાય છે. એટલે કે પ્રભુ, આ શરીર આપનું છે, મારું મન પણ તમારું છે, મારું શરીર પણ તમારું છે, બુદ્ધિ તમારી છે, બધું જ આપનું છે. આ બધા ઉપર કેવળ ને કેવળ તમારો જ અને આપનો જ અધિકાર છે. આવી રીતે પ્રભુ પણ જ્યારે ભક્તને બધું જ આપી દે છે ત્યારે અધરામૃત થાય છે. અહીં ભૌતિક નહીં પણ માનસિક સ્થિતિ છે. સૃષ્ટિ કોઈએ બનાવી હશે તો તેની પાછળ પણ કોઈ એક વૈશ્વિક બુદ્ધિ, યુનિવર્સલ ઇન્ટેલેક્ટ હશે જ, અને તેથી જ સગુણતા આવી જ ગઈ. ભગવાન સગુણ થયા પછી ભગવાનને બીજો કોણ મળે? પ્રભુ સગુણ થયા પછી પ્રભુને બીજો કોણ મળે? તેથી શ્રી વલ્લભાચાર્યજીએ જેવા ઉપર જાય છે ત્યારે પ્રભુ તેમને ઉપાડી તેમના અધરામૃતનું પાન કરે છે. સર્વસ્વનું દાન એટલે અધરામૃતનું પાન છે. પ્રભુના હોઠ લાલ છે. કારણ કે વસિષ્ઠજી, વિશ્વામિત્રજી, યજ્ઞવલ્ક્યજી, શ્રી મહાપ્રભુજી અને શંકરાચાર્ય જેવા લોકોનું અધરામૃત પીને તેમના હોઠ લાલ થયા છે. અધરામૃત પાનમાં સર્વસ્વનું પ્રદાન છે, કેવળ દાન નહીં. જીવે બધું જ આપી દીધું એ જ પ્રદાન છે. પ્રભુ શ્રી કૃષ્ણ આપનું બોલવું, ચાલવું, મુખારવિંદ, નયન, નૃત્ય, નયનો, હાસ્ય, હૃદય સર્વસ્વ મંગલમય અને મધુર છે. પ્રભુની સ્મૃતિ, દર્શના, ઝાંખી, પાદસેવનમાં ખૂબ જ મધુરતા છે. કવિ શ્રી દયારામજીએ પણ આવી જ એક રચના કરી છે જે શ્યામની શોભાનું સુંદર વર્ણન કરે છે. શોભા સલુના શ્યામની, તું જોને સખી શોભા સલુના શ્યામની. તે ગાઈને પ્રભુ શ્રી કૃષ્ણ નટવરનાગરને કહીને સંબોધ્યા છે. શ્રી દયારામજીએ તેમને જીવન મૂડી કહ્યા છે. આપણે પણ પ્રભુ શ્રી કૃષ્ણની ભવ્યતા, દિવ્યતા અને મધુરતાને પ્રણામ કરીએ. આજનો આ સત્સંગ શ્રીનાથજીના ચરણોમાં સમર્પિત કરું છું. જય શ્રી કૃષ્ણ.